વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ક્લાસમાં જોઈ ગયા કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કે એના પરમાણુ ક્રમાંક, આધુનિક આવર્ત કોષ્ટકમાં કઈ રીતના એના સમૂહ અને આવર્ત એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટકનું એની અંદર રહેલા વિવિધ તત્વોનું વલણ જોવાનું છે. તો એ વલણ, તો એનો પ્રશ્ન એવો થશે, આધુનિક આવર્ત કોષ્ટકનું વલણ જણાવો અથવા તો સમજાવો. પ્રશ્ન આવો પૂછી શકે તમને ક્વેશ્ચન તરીકે. હવે એની અંદર વિવિધ પરમાણ્વીય ક્રમાંક, પછી પરમાણ્વીય દળ અને પરમાણ્વીય ત્રિજ્યા, આ બધાનો અંદર અભ્યાસ કરવાનો છે કે સમૂહ અને આવર્તમાં કઈ રીતના પરમાણ્વીય ત્રિજ્યા વધે, કઈ રીતના પરમાણ્વીય ત્રિજ્યા ઘટે, પછી પરમાણ્વીય ક્રમાંક કઈ રીતના વધે, પરમાણ્વીય ક્રમાંક કઈ રીતના ઘટે. તો આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં તેનો અભ્યાસ કરવા માટે પહેલું છે સંયોજકતા. આની અંદર જ તે સંયોજકતા. તમને અલગથી પ્રશ્ન પૂછી શકે કે સંયોજકતા એટલે શું. આની અંદર ખાલી ક્વેશ્ચન તમને એક એક માર્કના પૂછાય, એના માટે તમને સાઈડમાં એક ક્વેશ્ચન લખતો જાવ છું. તમારે લખવામાં જ્યારે આખો પ્રશ્ન પૂરો થઈ જાય તે લખી નાખવાના કે સંયોજકતા એટલે શું. પછી બીજો ક્વેશ્ચન એવો પૂછી શકે કે 1 થી 20 તત્વ છે ક્રમમાં હાઈલી બેવોકાના, તો એનો સંયોજકતા ક્રમ જણાવો. તો 1 થી 20 તત્વનો આવા ક્વેશ્ચન થઈ શકે. હવે પછી આપણે આગળ જોઈએ સંયોજકતા એટલે શું. કોઈ પણ પરમાણુ હોય, કોઈ પણ તત્વ, એની અંદર રહેલા પરમાણુ એની બાહ્યતમ કક્ષામાં જે રહેલા ઇલેક્ટ્રોન હોય કાં તો ગુમાવે કાં તો મેળવે, તો એની શું થાય કે સંયોજકતા થઈ કહેવાય. તો એની વ્યાખ્યા આપણે કેવી હોય તો કઈ રીતના કહી શકાય કે કોઈ પણ તત્વના સંયોજકતા એટલે શું એની વ્યાખ્યા, કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એની સંયોજકતા કહેવાય. આ સંયોજકતા ધન વીજભારિત અને ઋણ વીજભારિત જો કોઈ પણ તત્વની પરમાણુ હોય એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને તેની સંયોજકતા કહેવાય છે. હવે આ સંયોજકતા ધન વીજભારિત હોય અને ઋણ વીજભારિત હોય. આના માટેનું એક ઉદાહરણ જોઈએ. સંયોજકતા માટેનું ઉદાહરણ સોડિયમ લેવી. સોડિયમ તો આ જે સોડિયમ લીધો, તો હવે આપણે આનું નક્કી શું કરવાનું, એક તો પરમાણ્વીય ક્રમાંક, સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 11, તો લખી નાખવાનું 11. હવે આની ઇલેક્ટ્રોન રચના કેટલી 2 8 1. હવે તમે આની બાહ્યતમ કક્ષામાં આમ જો સીધી રીતના એક ઇલેક્ટ્રોન છે, તો કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલ 1 2 અને 3 જે ઇલેક્ટ્રોન રહેલા હોય તે ગુમાવીને પોતે શું થતો હોય ધન વીજભારિત બનતા હોય છે.
પરંતુ જો બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન રહેલા હોય તો કોઈ પણ તત્વ પાસેથી તે ઇલેક્ટ્રોન મેળવીને પણ એ કેટલા ઇલેક્ટ્રોન મળે છે 1 2 અને 3 ઇલેક્ટ્રોન મેળવીને શું થતા હોય કે ઋણ વીજભારિત બનતા હોય છે આ જે પરમાણુ છે સોડિયમ તો ઈ કેવો થશે ધન વીજભારિત બનશે કેટલા બાહ્યતમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન ગુમાવીને પોતે Na+ ધન વીજભારિત થતો હોય છે તો હવે આનું કેવું હોય કે સોડિયમની સંયોજકતા કેટલી છે તો સોડિયમની સંયોજકતા આપણે કહી શકીએ સોડિયમની સંયોજકતા +1 છે તો આ સિમ્પલ કે આપણને આખું સંયોજકતાનું હોય તો એની અંદર કઈ રીતના સોડિયમની સંયોજકતા +1 છે આમાં એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે મેં તમને એમ કીધું કે 1 થી 20 તત્વોની સંયોજકતા જણાવો તો આ 11મું તત્વ છે એની સંયોજકતા કેટલી થઈ +1 આવી રીતના તમારે 1 થી 20 તત્વોની સંયોજકતા શોધવાની છે પરંતુ ઈ શોધવા માટે આપણે એનો પરમાણુ ક્રમાંક લખવાનો ઇલેક્ટ્રોન રચના લખવાની અને એના આધારે એનો પરમાણુ જે છે પરમાણુ ક્રમાંકના આધારે અથવા તો એનો જે આ ઇલેક્ટ્રોન રચના છે એના આધારે એની સંયોજકતા નક્કી કરવામાં આવે છે હવે બીજું તમને કે આ સંયોજકતા માટે સિમ્પલ એક બીજું છે કે આખું આવી રીતના સોડિયમનો પરમાણુ મેં લીધો હવે એની પ્રથમ કક્ષામાં કેટલા 2 ઇલેક્ટ્રોન સમાન એટલે 1 અને 2 બાહ્યતમ કક્ષામાં કેટલા 1 2 3 4 5 6 7 અને 8 હજી એક ઇલેક્ટ્રોનની શું છે કે હજી આ અષ્ટક પૂર્ણ થઈ ગયું તો એક ઇલેક્ટ્રોન જે રહેલો છે એની પછીની કક્ષકમાં તો એક ઇલેક્ટ્રોન ન્યા ગયો હવે જો આની કરતા આના ઉપર આની કરતા છે આના કરતા આની ઉપર વધારે આકર્ષણ બળ લાગશે નહીં પરંતુ કોઈ પણ નજીકની કોઈ પણ કક્ષા હોય એમાં આ સોડિયમનો જે કેન્દ્ર છે એનું વધારે પડતું શું હોય છે આકર્ષણ હોય છે પરંતુ આ ઇલેક્ટ્રોન સાથે એટલું બધું આકર્ષણ ન હોવાના કારણે તે શું કરે આ ઇલેક્ટ્રોન આખો ગુમાવતો હોય છે તો આ જે ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો હવે શું થશે કે સોડિયમ જે પરમાણુ છે એ Na+ ધન વીજભારિત બનતો હોય છે તો આ એક પ્રશ્ન પૂછાઈ શકે કે સોડિયમની સંયોજકતા સમજાવો તો કઈ રીતના સમજાવવાની પહેલા આવી રીતના એનો પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોન રચના પછી એનું બંધારણ આવી રીતનું લખવાનું અને પછી સમજાવવાનું કે એક ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાના કારણે સોડિયમની સંયોજકતા પ્લસ ધન વીજભારિત લેવામાં આવે છે અથવા તો +1 કરવામાં આવે છે હવે આપણે જોઈએ કે સંયોજકતાની અંદર એની પ્રવૃત્તિ તો આટલું તમારે વિડિયો સ્ટોપ કરીને લખી નાખવાનું છે હવે હજી આગળ હું સંયોજકતાની અંદર સમજાવું હવે જો આપણી ટેક્સ્ટબુક ની અંદર સંયોજકતા સમજાવવા માટે એક પ્રવૃત્તિ લીધેલી છે આ પ્રવૃત્તિમાં એને શું કીધું છે કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોનની રચનાને આધારે તેમની સંયોજકતાની ગણતરી કેવી રીતે કરશો તો પહેલું શું છે કે ઇલેક્ટ્રોન રચનાના આધારે સંયોજકતાની ગણતરી તો આ પ્રવૃત્તિની અંદર પહેલું એવું કરવાનું કે સંયોજક જે ઇલેક્ટ્રોન રચના છે એના આધારે સંયોજકતાની ગણતરી કરવાની છે પછી જો એને બીજું એમ કીધું છે કે પરમાણુય ક્રમાંક કેટલો 12 મેં પહેલા 11 લીધો હતો પરમાણુય ક્રમાંક કેટલો 12 તો 12 છે ઈ કયું તત્વ આવે છે સોડિયમ પછી કયું આવે મેગ્નેશિયમ તો એ કોનું છે મેગ્નેશિયમનો પરમાણુય ક્રમાંક છે जो आई बेगों का ना निशो पे ऐसी को सकापो के तो આજે 10મું તત્વ છે ઈ કયું નિયો પણ 12મું તત્વ છે ઈ મેગ્નેશિયમ અને બીજું એક તમને કીધું છે પરમાણુ ક્રમાંક 16 ધરાવતું બીજું છે 16 ઈ કયું છે સલ્ફર આ બંને તત્વોની હવે મારે સંયોજકતા નક્કી કરવી હોય
તો એના આધારે પહેલા શું કરવું પડશે? ઇલેક્ટ્રોનની રચના કરવી પડશે. હવે મેં તમને એમ કીધું કે પ્રથમ 1 થી 20 તત્વની ઇલેક્ટ્રોન રચના એ તમારે ઘરે ગોતવાની છે. હવે આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જતા સંયોજકતા કેવી રીતે બદલાય છે? પછી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા કેવી રીતના બદલાય છે? તો ક્વેશ્ચન હવે એવો છે, આવર્તમાં ડાબીથી જમણી જતા સંયોજકતા કેવી રીતે બદલાય છે? આ જેટલા પ્રશ્નો અહીંયા લખું છું એ બધા હોમવર્કમાં પણ કરી નાખવાના. પછી ચોથો પ્રશ્ન છે કે આવર્તમાં સમૂહમાં ઉપરથી નીચે જતા સંયોજકતા કેવી રીતે બદલાય છે? તો આ બે વધારાના પ્રશ્નો છે કે આવર્તની અંદર જે આધુનિક આવર્ત કોષ્ટકમાં છે એમાં આડી હરોળ છે એને આવર્ત કહેવાય, ઊભી રો છે એને શું કહેવાય? સમૂહ કહેવાય છે. તો એના આધારે એની સંયોજકતા કઈ રીતના બદલાય છે એ આપણે નક્કી કરવાનું છે. હવે હું તમને બે ઉદાહરણ, અહીંયા 12મું તત્વ મેગ્નેશિયમ અને 16મું તત્વ સલ્ફર, આની ઇલેક્ટ્રોન રચના તમારે બધાએ પહેલા ઇલેક્ટ્રોન રચના મનમાં વિચારવાની કે આની ઇલેક્ટ્રોન રચના કઈ રીતના થાય છે. અહીંયા તો હું લખાવી દઉં છું 2 8 2. હવે આ સલ્ફર એની ઇલેક્ટ્રોન રચના લખવી તો 2 8 અને 6. હવે જોઈએ આની બાહ્યતમ કક્ષામાં કેટલા? બાહ્યતમ કક્ષામાં અને આની બાહ્યતમ કક્ષામાં. જો આની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે આની બાહ્યતમ કક્ષામાં કેટલા? 6 ઇલેક્ટ્રોન છે. તો આને 2 ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ પડે, જ્યારે આને 1 ઇલેક્ટ્રોન મેળવવો સરળ પડે છે. 1 ઇલેક્ટ્રોન નહીં પણ 2 ઇલેક્ટ્રોન આ મેળવે તો વધારે એને સરળ પડે, કારણ કે અષ્ટક પૂર્ણ કરવા માટે શું? અષ્ટક એને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર હોવાના કારણે સંયોજકતા આખી કઈ રીતના છે હવે સમજો કે MgS. તો આપણે જોયું કે MgS કઈ રીતના થાય છે કે 2 ઇલેક્ટ્રોન છે એ ગુમાવશે અને આમાં શું થાય કે 2 ઇલેક્ટ્રોન મેળવે. તો આ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે Mg+2. જ્યારે સલ્ફર છે એ 2 ઇલેક્ટ્રોન શું કરશે કે મેળવશે, તો સલ્ફરની સંખ્યા S-2. તો આ રીતના એની સંયોજકતા કેવી હોય? તો મેગ્નેશિયમની સંયોજકતા કેટલી થાય? +2. જ્યારે સલ્ફરની સંયોજકતા કેટલી થાય કે -2 થાય છે. તો આખો પ્રશ્ન એવો થયો કે સંયોજકતા વિશે સમજાવો. પછી સંયોજકતા એટલે શું? ત્રીજો 1 થી 20 તત્વોની સંયોજકતા જણાવો. ચોથો પેલો કીધું આખો સંયોજકતા વાળો. ચોથો આવર્તમાં ડાબીથી જમણી જતા સંયોજકતા કેવી રીતના બદલાય છે. પછી ચોથો સમૂહમાં ઉપરથી નીચે જતા સંયોજકતા કેવી રીતના બદલાય છે. હવે આગળ તમને આ સમજાવું સંયોજકતા આ ત્રીજો અને ચોથો ક્વેશ્ચન કે કઈ રીતના આવર્તમાં અને સમૂહમાં સંયોજકતા બદલાય છે. હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોયું. એમાં જોવો તમે આધુનિક આવર્ત કોષ્ટક જોવો છો, એમાં જો આવર્ત કેટલામો? બીજો આવર્ત લઉં છું. એમાં લિથિયમ બેરિલિયમ પછી છે બોરોન, કાર્બન અને નાઇટ્રોજન. એટલા તત્વો હું લઉં પહેલા સિમ્પલ. તો આનો પરમાણુ ક્રમાંક કેટલો? 3, આનો 4, આનો 5, આનો 6 અને આનો પરમાણુ ક્રમાંક 7. શું છે આ પરમાણુ ક્રમાંક? હવે આની ઇલેક્ટ્રોન રચના બે 1 2 2
2 3 2 4 અને 2 5. હવે જોઈએ કે આની સંયોજકતા આપણે ચકાસવી હોય તો કઈ રીતના સંયોજકતામાં ફેરફાર થાય છે. જો આની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, આની બાહ્યતમ 2 3 4 5. હવે આપણે જોયું કે ડાબી બાજુના જે આવર્ત કોષ્ટક છે એની ડાબી બાજુના તત્વો અને જમણી બાજુના તત્વો વચ્ચે જે ઝિગઝેગ આકારની રેખા છે એ કેવા છે? અર્ધધાતુઓ, એટલે બંને પ્રકારના ગુણધર્મો ધરાવતા હોય છે. એક તો ધાતુનો પણ ગુણધર્મ ધરાવે છે અને બીજું છે અધાતુનો પણ ગુણધર્મ ધરાવતા હોય છે. હવે આની સંયુક્તતા આને +1 ગુમાવવા સરળ પડે, આને +2 ગુમાવવા સરળ પડે, આને +3 ગુમાવવા સરળ પડે. જ્યારે કાર્બન છે એ ક્ષાર મેળવે છે અને ક્ષાર ગુમાવે છે. જ્યારે નાઇટ્રોજન છે એને શું કરવું પડશે કે આની અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની 8 માંથી 5 જાય એટલે કેટલા ઇલેક્ટ્રોન? 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. હવે જોઈએ ડાબી તરફના જે તત્વો છે એ શું થશે કે ક્રમશઃ એની જે છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી હોય છે? વધારે, અથવા તો ઇલેક્ટ્રોન જે ડાબી તરફના જે તત્વો છે એની આ જે ઇલેક્ટ્રોન છે એ શું થાય કે ગુમાવવાની વૃત્તિ વધારે છે, પરંતુ તે સંયોજકતા કેવી છે કે ધન વીજભારિત બનતા હોય છે. જ્યારે જમણી તરફ આવર્ત કોષ્ટકની અંદર આવર્તમાં જમણી તરફના તત્વો કેવા હોય છે કે એને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય છે. આથી તે કેવા ઋણ વીજભારિત થતા હોય છે. તો ક્વેશ્ચનનો આખો જવાબ આવી રીતના તમારે લખવાનો રહેશે. હવે બીજું છે, હવે સમૂહમાં જોયું. સમૂહની અંદરના તત્વો ક્યાં ક્યાં છે? જો પહેલો સમૂહ એની અંદર લિથિયમ, નાઇટ્રોજન, પોટેશિયમ, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. નાઇટ્રોજન નથી, સોડિયમ છે અને પોટેશિયમ. આ આપણે તત્વો લઈએ. લિથિયમ નો કેટલો? 3, સોડિયમ નો 11, જ્યારે પોટેશિયમ નો 19. આ રીતે. હવે આની અંદર આપણે જોઈએ આની ઇલેક્ટ્રોન રચના 2 1, જ્યારે આની ઇલેક્ટ્રોન રચના 2 8 1, જ્યારે આની ઇલેક્ટ્રોન રચના 2 8 અને કેટલા 8 1. જો 8 અને 2 10, 10 ને 8 18 અને 1 એટલે 19 થઈ ગયા. હવે આનું જો આની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, આની બાહ્યતમ કક્ષામાં 1 અને આની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તો આને 1 ઇલેક્ટ્રોન ગુમાવવો સરળ પડે, આને પણ અને આને પણ. તો આ શું છું કે સંયોજકતા માટે આપણે જોયું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા બધાની કેવી મળે છે કે +1 સમાન જોવા મળે છે. કે સમાન સમૂહની અંદર જ્યારે આપણે સંયોજકતા તપાસવામાં આવે છે ત્યારે એ બધા તત્વોની સંયોજકતા કેવી મળે છે કે સમાન જોવા મળે છે. તો આખો પ્રશ્નનો જવાબ શું છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા કેવી મળે છે કે સંયોજકતા છે એ ક્રમમાં બદલાતી નથી, પણ તેની સંયોજકતા કેવી +1 બધાની સમાન રહે છે. તો આખા પ્રશ્નનો જવાબ તમારે આવી રીતના આપવાનો છે. હવે આગળ જોઈએ તો આ સંયોજકતા વિશેની વાત થઈ. આ બધા ક્વેશ્ચન તમારે રફ નોટમાં અને પાકી નોટમાં બેયમાં લખવાના છે. હવે પછીનું છે જો આગળ પરમાણુય કદ. કે પરમાણુય કદ આવર્ત કોષ્ટકમાં વિવિધ તત્વોના પરમાણુય કદ કઈ રીતના નક્કી કરવામાં આવે છે. જો આપણને એક એને કીધું છે કે પરમાણુય કદ શબ્દ પરમાણુની ત્રિજ્યાનો ઉલ્લેખ કરે છે. કોનો ઉલ્લેખ કરે? પરમાણુય કદ પરમાણુય ત્રિજ્યાનો ઉલ્લેખ કરતા હોય છે. ક્વેશ્ચન તરીકે તમને પૂછી શકે આ ક્વેશ્ચન માર્ક તરીકે કે પરમાણુય કદ છે ઈ કઈ એવા પેરામીટરનો ઉપયોગ કરીને ઉલ્લેખ કરી શકે છે? તો કયો હશે? પરમાણુય ત્રિજ્યાનો તે ઉલ્લેખ કરી શકતા હોય છે. હવે પરમાણુય કદને એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતરના સ્વરૂપ જોવામાં આવે છે. હાઇડ્રોજન પરમાણુની પરમાણુય ત્રિજ્યા કેટલી છે?
37 pm છે હાઇડ્રોજન પરમાણુના અથવા તો પરમાણુની પરમાણુકીય ત્રિજ્યા ,37 pm pm એટલે પાઇકોમીટર ની અંદર તેનું માપ આપવામાં આવેલું છે અહીંયા ક્વેશ્ચન ઈ થઈ શકે કે હાઇડ્રોજન પરમાણુની પરમાણુ ત્રિજ્યા કેટલી છે તો આ એક માર્કમાં પ્રશ્ન તમારે એમસીક્યુ માં પૂછાઈ શકે ખાલી જગ્યામાં પૂછાઈ શકે અને ખરા ખોટામાં પણ પૂછાઈ શકે અથવા તો તમારે જે જોડકા જોડો એની અંદર એક બાજુ આપી દે હાઇડ્રોજન પરમાણુ આવી રીતનું હાઇડ્રોજન પરમાણુ અને આઈ આપી દે 38 pm 37 pm 90 pm તો આપણે જે સાસુ આવતું હોય અથવા તો જે એની સામે હાસુ બનતું હોય ઈ જવાબ લખવાનો છે તો અહીંયા કેટલો આવશે 37 pm તો આવી રીતનું 37 pm એની સામેનો જવાબ આવશે આપણને ખબર હોવી જોઈએ કે હાઇડ્રોજન પરમાણુ શું છે આ પરમાણુની ત્રિજ્યા છે હવે આગળ જોઈએ 1 પિકોમીટર એટલે એને કેટલા કીધેલા છે 10⁻12 1 પિકોમીટર એટલે 10⁻12 મીટર આ સંબંધ છે આ સંબંધ પણ પૂછાય શકે તમને એવી રીતના પૂછી શકે કે 1 પિકોમીટર બરાબર કેટલા મીટર અથવા તો 1 મીટર બરાબર કેટલા પિકોમીટર જો આવી રીતના 1 મીટર બરાબર કેટલા પિકોમીટર તો આનો આપણે જવાબ લખવો હોય તો જો સિમ્પલ હું તમને કહું આ જે અહીંયા છે ઈ શું છે કે ગુણાકારમાં છે હવે આ જે અંશ છે એને હું અહીંયા છેદમાં લઈ જાઉં તો શું થાય કે 1/10⁻12 ઘાત હવે આ 10⁻12 ઘાત છે ઈ જ્યારે ઉપર જાય ત્યારે શું થાય ધન થઈ જાય એટલે 10⁻12 ઘાત પિકોમીટર 1 મીટર બરાબર 10 ની કેટલી 12 ઘાત પિકોમીટર લેવામાં આવે છે તો આ ક્વેશ્ચન તમને પૂછાય શકે બે લખી નાખવાનું નોંધ તરીકે હવે એની અંદર જો એને કીધું છે કે આપણે સમૂહ અને આવર્તની પરમાણ્વીય કદના જુદા જુદાનો જે સમૂહ અને આવર્ત છે એની અંદર પરમાણ્વીય કદ કઈ રીતના બદલાય છે એનો અભ્યાસ કરવાનો છે એના માટેની એક પ્રવૃત્તિ આપી છે તમારે આ લખી નાખવાનું છે પરમાણ્વીય કદ એની અંદર હાઇડ્રોજન પરમાણુની પરમાણુ ત્રિજ્યા પછી એ આ સંબંધ બે લખી નાખવાના છે આ બે વધારા એક આ વધારાનો સંબંધ છે એ પણ દર્શાવવાનો છે હવે આગળ જોઈએ કે આની અંદર આ જે પરમાણ્વીય કદ છે એની અંદર કઈ રીતના ફેરફાર થાય છે આવર્ત કોષ્ટકની અંદર જો એને વિવિધ તત્વોના નામ લખેલા છે પરમાણુ ત્રિજ્યાના આધારે તો આવર્ત 2 કયા કયા તત્વો લીધેલા છે બેરિલિયમ બોરોન બેરિલિયમ ઓક્સિજન નાઇટ્રોજન લિથિયમ અને કાર્બન એની શું કરી પરમાણુ ત્રિજ્યા બોરોન ની કેટલી છે 88 બેરિલિયમ ની 111 જ્યારે ઓક્સિજન ની 66 અને નાઇટ્રોજન ની 77 લિથિયમ ની 152 અને કાર્બન ની 77 આ શું આપ્યું છે કે આ જે તત્વો છે આધુનિક આવર્ત કોષ્ટકના જે તત્વો છે એની પરમાણ્વીય ત્રિજ્યા આપેલી છે હવે આપણે એવું નક્કી કરવાનું છે કે આ આવર્તની અંદર ડાબીથી જમણી તરફ જતા એનું પરમાણ્વીય કદ વધે છે અથવા તો ઘટે છે તો ક્વેશ્ચન કેવો છે કે આવર્ત કોષ્ટકમાં અથવા તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આવર્તમાં ડાબીથી જમણી જતા પરમાણ્વીય કદ કેવી રીતે બદલાય છે તો ક્વેશ્ચન પહેલો બીજો ક્વેશ્ચન સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા
પરમાણુય કદ કેવી રીતે બદલાય છે? હવે આ બે ક્વેશ્ચન છે, તો એની અંદર વધારાનું ક્વેશ્ચન કરવો હોય, તમને ગુસવણું કરવું હોય તો પરમાણુય કદની જગ્યાએ હું લખી શકું પરમાણુય ત્રિજ્યા, તો પણ આ તે પ્રશ્ન લખવાનો છે. આપણે યાદ રાખવાનું કે પરમાણુય કદની જગ્યાએ તમને બીજું શું પૂછી શકે કે પરમાણુય ત્રિજ્યા. હવે આ જે પરમાણુય ત્રિજ્યા છે એને મારે શું કરવાનું છે? સળતા ક્રમમાં ગોઠવવાની છે. સળતા ક્રમમાં, જો સળતા ક્રમમાં ગોઠવું તો પહેલું કયું તત્વ આવે? જે પરમાણુય કદ અથવા તો જે પરમાણુય ત્રિજ્યા ઓછી હોય એને પહેલા લખવાની. તો પહેલું કયું આવશે? જો આમાંથી સૌથી ઓછી કઈ થાય? જો ઓક્સિજન એ સૌથી ઓછી, તો પહેલું એને લખવાનું. કયું? ઓક્સિજન. પછી કયું આવશે? 74 વાળું નાઇટ્રોજન. પછી જો કાર્બન, પછી બોરોન, પછી બેરિલિયમ, અને છેલ્લે આવશે લિથિયમ. હવે આપણે જોયું કે આધુનિક આવર્ત કોષ્ટક જોવો તમે કે આ તત્વોમાં ક્રમશઃ જો પહેલું કયું આવ્યું? ઓક્સિજન, પછી નાઇટ્રોજન, પછી કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન, પછી બોરોન, બેરિલિયમ અને લિથિયમ. આ કેવા છે કે સળતા ક્રમમાં ગોઠવ્યા મેં ક્રમશઃ. હવે આની પરમાણુ ત્રિજ્યા નક્કી કર્યું હોય તો જો સૌથી વધારે કયું આવ્યું કે લિથિયમ. તો આપણે એમ કેવું હોય કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુ ત્રિજ્યામાં શું થાય કે ઘટાડો થતો હોય છે. આ ક્રમ કયો છે કે જમણીથી ડાબી છે, જમણીથી ડાબીનો છે. ક્વેશ્ચન તમને શું પૂછેલો છે કે ડાબીથી જમણી તરફ જતા પરમાણુ કદ કઈ રીતના વધે છે? જો લિથિયમ છે એ આધુનિક આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ આવે? ડાબી બાજુ. જ્યારે ઓક્સિજન છે એ કઈ બાજુ આવે? જમણી બાજુ આવતું હોય છે. તો આપણે એમ કેવું હોય કે પરમાણુ કદમાં શું થાય કે ક્રમશઃ ડાબીથી જમણી તરફ જતા એની પરમાણુ કદમાં શું થતો હોય છે કે ઘટાડો થતો હોય છે. તો આનો જવાબ આખો તમારે આવી રીતના લખવાનો છે. હવે બીજું છે કે સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જતા, જો સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જતા એના પરમાણુ કદમાં શું થતું હોય છે? તો એના માટેનો જવાબ હવે તમને પાછો આપું. આપણે હવે સમૂહના તત્વો લઈએ. આ આવર્તના લીધા હતા, હવે સમૂહના ક્યાં કે છે? સોડિયમ, લિથિયમ, રુબિનિયમ, સીઝિયમ અને પોટેશિયમ. આ બધાની શું કરવાની? તો પરમાણુ ત્રિજ્યા. પણ કયા એકમમાં છે? પિકોમીટર. હવે સોડિયમની પરમાણુ ત્રિજ્યા કેટલી છે? 186. લિથિયમની કેટલી છે? 152. પછી રુબિનિયમની 244, 262 અને પોટેશિયમની 231. હવે જો આને પણ હું શું કરું કે સળતા ક્રમમાં ક્રમશઃ ગોઠવવાના છે. તો સળતા ક્રમમાં ક્રમશઃ ગોઠવું તો શું થશે કે સળતો ક્રમ, સળતા ક્રમમાં પહેલા ગોઠવું તો પહેલું પગથિયું આપણે જોયું સૌથી નાનું તત્વ કયું આવશે? લિથિયમ. તો લિથિયમની પહેલા, પછી કયું આવશે? લિથિયમ, પછી 186 વાળું સોડિયમ, પછી કયું આવશે? 231 વાળું એટલે પોટેશિયમ, પછી જો રુબિનિયમ અને સીઝિયમ. તો હવે આનો આપણે પરમાણુ ક્રમાંક કેવો હોય તો શું થશે કે સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જતા શું થાય છે કે એની પરમાણુ ત્રિજ્યામાં શું થતો હોય છે કે ક્રમશઃ વધારો થતો હોય છે, અથવા તો એનું પરમાણુ કદ કેવું થતું હોય? ક્રમશઃ વધતું હોય છે. તો આના આધારે આપણે એમ કહી શકીએ કે એની જે પરમાણુ કદમાં શું થાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એના પરમાણુ કદમાં શું થતો હોય કે વધારો થતો જોવા મળે છે.
તો આપણે એટલા આજના પ્રશ્નો થયા છે કે આ લેક્ચરની અંદર એક છે ટૂંક નોંધ લખો સંયોજકતા, બીજું છે પરમાણ્વીય કદ વિશે ટૂંક નોંધ લખો અથવા તો પરમાણ્વીય ત્રિજ્યા વિશે ટૂંક નોંધ લખો. આ બે પ્રશ્નો તમારે છે રફ બુકની અંદર હોમવર્કમાં લખતાવાના રહેશે. અને હવેથી મારો WhatsApp નંબર છે એ તમારે આપું છું. નેવું 67 87 60 આની અંદર તમારે આ હોમવર્ક છે બધા વિદ્યાર્થી મિત્રોએ તમારે મોકલવાનું રહેશે કે આજે હું હોમવર્ક તમને આપું છું એ હોમવર્ક તમારે આવતા તાસમાં એટલે કાલનો તાસ જે આવે એ પહેલા સાંજ સુધીમાં 6 વાગ્યા પહેલા મને જમા કરાવવાનું રહેશે ઓનલાઈન. અને હવે પછીના આપણે જે તાસ છે એની અંદર કઈ રીતના ટેસ્ટનું આયોજન, તો ટેસ્ટ પણ હવે ગોઠવવામાં આવશે. તો આ પ્રશ્નો તમારે મેં કીધા એ બે પ્રશ્નો તમારે લખવાના રહેશે. બસ અસ્તુ.